વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજ ખાતે નેશનલ ફોરેન્સિક ડેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। વડોદરાની GMERS મેડિકલ કોલેજ અને ગોત્રી હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન એન્ડ ટોક્સિકોલોજી વિભાગ દ્વારા નેશનલ ફોરેન્સિક સાયન્સ ડેની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મેડિકલ વિદ્યાર્થીઓ, તાલીમાર્થીઓ અને ફોરેન્સિક નિષ્ણાંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મેડિકલ વિદ્યાર્થીઓએ ફોરેન્સિક વિજ્ઞાનની બારીકાઈથી તેઓને વાકેફ કરવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને શબ પરીક્ષણની આધુનિક પદ્ધતિઓ, જટિલ કેસોમાં DNA પુરાવાની ભૂમિકા, ગુના સ્થળ પરથી વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવાની રીતોનો સમાવેશ કરવામાં આવ્યો છે। નિષ્ણાંતોએ સમજાવ્યું હતું કે મેડિકો લીગલ કેસમાં પુરાવાઓનું સંકલન કેવી રીતે કરવું જેથી ન્યાયિક પ્રક્રિયામાં ચોકસાઈ જળવાઈ રહે। ગોત્રી હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના HOD ડોક્ટર હિતેશ રાઠોડે જણાવ્યું હતું કે આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ નવી પેઢીના તબીબોને ફોરેન્સિક ક્ષેત્ર તરફ આકર્ષિત કરવાનો છે। વર્તમાન સમયમાં ગુના શોધવામાં DNA ટેસ્ટિંગ, ડિજિટલ ફોરેન્સિક્સ અને ટોક્સિકોલોજી અત્યંત નિર્ણાયક સાબિત થઈ રહ્યા છે। ડોક્ટર રાઠોડે વધુમાં ઉમેર્યું કે આવા આયોજનોથી પોલીસ તંત્ર અને ડોક્ટરો વચ્ચે સંકલન મજબૂત બને છે, જે ગુનાની તપાસમાં સાયન્ટિફિક પુરાવાનું મહત્વ વધારે છે। આ સાથે જ હોસ્પિટલ દ્વારા જાહેર જનતાની સુવિધા માટે મૃતદેહોને સુરક્ષિત રાખવા કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા અંગે પણ મહત્વની જાણકારી પૂરી પાડવામાં આવી હતી। આ સમગ્ર આયોજનનો મુખ્ય ઉદ્દેશ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનમાં વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહન આપી ન્યાય પ્રણાલીને વધુ સચોટ બનાવવાનો રહ્યો હતો। લગભગ આપણે 4 એકલું તો કહેવાય, એકલું ઇન્જેક્શન હોય, એકલું પ્રેગ્નન્ટ લેડી હોસ્પિટલમાં। હું અને મારા કલીગ ડૉક્ટર્સ અમને અમારા HOD શ્રી ડૉક્ટર હિતેશ રાઠોડ સર દ્વારા આજે નેશનલ ફોરેન્સિક ડે નિમિત્તે અમે અમારું ડિપાર્ટમેન્ટ તરફથી બધા જ લોકોને શુભેચ્છા તથા એક માહિતીભર્યો સંદેશ મોકલવા માંગીએ છીએ, જેમાં અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા બધા જ પોસ્ટમોર્ટમ પેનલ ડૉક્ટરથી થાય છે, જેમાં એક ડૉક્ટર MD ફોરેન્સિક મેડિસિન તથા બીજો ડૉક્ટર MBBS ડિગ્રી ધરાવનાર હોય છે અને મૃતકના સગા મૃતકને યોગ્ય ન્યાય મળે તથા પોલીસ અને ન્યાયને લગતા બધા જ કર્મચારીઓના કામમાં ઇઝ રહે, એમને કામ કરવામાં સરળતા રહે તેના માટે એક અલગથી પોસ્ટમોર્ટમ રૂમ સાથે પોલીસ રૂમ, પોલીસ કેબિન, રિલેટિવને બેસવાની વ્યવસ્થા અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા પૂરી પાડવામાં આવે છે અને કોલ્ડ સ્ટોરેજ યુનિટ હાલ અહીંયા બધા જ કોલ્ડ કેબિનેટ એ RMO શ્રીના અંડરમાં તથા PIU વિભાગના અધિકારીઓ દ્વારા મેન્ટેનન્સ પૂરું પાડવામાં આવે છે અને જે અત્યારે કાર્યરત છે 24 કલાક 24/7। નમસ્કાર। આજરોજ નેશનલ ફોરેન્સિક દિવસ નિમિત્તે GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ગોત્રી મેડિકલ કોલેજના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે આપના માધ્યમથી હું આમ જનતાને ફોરેન્સિક દિવસ એટલે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટની કાર્યપદ્ધતિ અને કઈ રીતે કાર્ય કરે છે એના વિશે જણાવું છું। ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ એ લીગલ ડિપાર્ટમેન્ટ છે, જેમાં પોસ્ટમોર્ટમ પ્રક્રિયા જે થતી હોય છે, મેડિકો લીગલ પ્રક્રિયા એ કરવામાં આવતી હોય છે। મેડિકો લીગલ પ્રક્રિયા એટલે જ્યારે પોસ્ટમોર્ટમ કોઈપણ વ્યક્તિનું સુસાઇડ, હોમિસાઇડ કે એક્સિડન્ટ થતું હોય છે તો એનું કાયદાકીય રીતે પોસ્ટમોર્ટમ કરાવવું ખૂબ જ જરૂરી છે। પોલીસ ઇન્ક્વાયરી થાય, પોલીસ પેપર બને અને પોલીસ ઇન્ક્વેસ્ટ કર્યા પછી જ અમે પોસ્ટમોર્ટમ પ્રક્રિયા કરી શકતા હોય છે। પોસ્ટમોર્ટમ પ્રક્રિયા એટલે કે ફોરેન્સિક રીતે જો કરીએ તો એમાં 1 થી 1.5 કલાકનો સમય જતો હોય છે। પોસ્ટમોર્ટમ પ્રક્રિયામાં વ્યક્તિનું મૃત્યુ સુસાઇડથી થયું છે, એક્સિડન્ટથી થયું છે કે હોમિસાઇડ એટલે કે મર્ડર છે એ પણ જાણી શકાય છે, મૃત્યુનો સમય જાણી શકાય છે, મૃત્યુ કયા કારણોસર કઈ પદ્ધતિથી થયું છે એ પણ જાણી શકાય છે અને સાથે સાથે જો અણઓળખાયેલી એટલે કે અનનોન બોડી હોય તો એની ઓળખાણ પણ કરી શકાય છે, DNA સેમ્પલ પણ લઈ શકાય છે। જો કોઈ આપણને પોઈઝનની સંભાવના હોય તો પોઈઝન પણ આપણે ડિટેક્ટ કરી શકતા હોય છે। પરંતુ આ ડિપાર્ટમેન્ટ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે ચાલતું હોવાથી
જે ગાઈડલાઇન સુપ્રીમ કોર્ટે નક્કી કરી હોય એ જ ગાઈડલાઇન પ્રમાણે અમારે કાર્ય કરવાનું રહેતું હોય છે. ખાસ કરીને આપણે વાત કરી કે લોકોની મૂંઝવણ થાય છે કે ગોત્રી હોસ્પિટલમાં કોલેજ કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને ખાસ ગોત્રી હોસ્પિટલનું નિર્માણ થયું 2010માં. 2011-12માં કોલેજ બિલ્ડિંગ તૈયાર થઈ ગઈ હતી. ત્યારબાદ 2013 અને 14માં આપણે કોલ્ડ સ્ટોરેજ મશીન ડેવલપ કરી દીધા હતા અને એના માટે એક અલગથી કોલ્ડ સ્ટોરેજ વ્યવસ્થા શરૂ કરી હતી. પરંતુ એ સમયે આપણે પોસ્ટમોર્ટમની પરમિશન નહોતી, એટલે નોન એમએલસી એટલે કે જેમાં પોલીસ કેસ ના થયો હોય, કુદરતી મૃત્યુ હોય તેવી બોડી આપણે કોલ્ડ સ્ટોરેજમાં મૂકતા હતા. પરંતુ ત્યારબાદ આપણે ગયા વર્ષથી પોસ્ટમોર્ટમ પ્રક્રિયા શરૂ કરી હતી અને હવે એમએલસી અને નોન એમએલસી બંને કેસ આપણે કોલ્ડ સ્ટોરેજમાં મૂકી શકીએ છીએ. અને આ પ્રક્રિયા માટે આપણે તેનું રજિસ્ટરથી મેન્ટેનથી માંડી અને કોલ્ડ સ્ટોરેજ મેન્ટેનની તમામ જવાબદારી કોલેજ સ્ટાફ વર્ક અને આરએમઓ ઓફિસથી સંચાલિત થાય છે. 24 અવર્સ 365 દિવસ કોલ્ડ સ્ટોરેજમાં બોડી મૂકવાની પ્રક્રિયા થઈ રહી છે. તેની તમામ કાયદાકીય જે પ્રક્રિયા છે એ પણ અમે આપના માધ્યમથી અમે આમ જનતાને વાકેફ કરીએ છીએ. આ પ્રક્રિયા જે કુદરતી મૃત્યુ થયા છે અને જે ક્રાઇટેરિયામાં આવતા હોય એ લોકોને ₹500 24 કલાકના રોગી કલ્યાણ સમિતિમાં જમા કરાવવાના રહેતા હોય છે. અધરવાઇઝ જે એમએલસી હોય, અનઆઇડેન્ટિફાઈડ બોડી હોય, રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા વ્યક્તિ હોય, બીપીએલ કાર્ડ હોય અથવા તો જે બોડી ડોનેશન, આઈ ડોનેશન, ઓર્ગન ડોનેશનનું જે મહાન કાર્ય કરે છે એવા તમામ લોકો માટે આ સેવા અમે સદંતર ફ્રી રાખી છે. વાત કરીએ કે ગોત્રી મેડિકલ આવતા હોય પોસ્ટમોર્ટમના પરિવારજનો કેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? હાલ જે પોસ્ટમોર્ટમ પ્રક્રિયાને શરૂ થઈ 6 મહિના થયા હતા. શરૂઆતના સમયમાં પોસ્ટમોર્ટમ રૂમ ડેવલપ કર્યો, તેમજ ઓફિસ ડેવલપ કરી અને સાથે સાથે બીજી પ્રક્રિયા ડેવલપ કરી. પરંતુ કંઈક સગા સંબંધીઓને બેસવાની વ્યવસ્થા નહોતી. એ 2 દિવસ પહેલાં GMERSના CEO શ્રી ડૉક્ટર મનીષ રામાવત સરના હાથ દ્વારા એમના માર્ગદર્શન હેઠળ અમે ઉત્તમ બેસવાની વ્યવસ્થા કરી છે, પ્રાકૃતિક વાતાવરણ પૂરું પાડ્યું છે અને રિલેટિવ બેસી શકે, પીવાના પાણીની વ્યવસ્થા, તમામ વ્યવસ્થા કરી છે. કારણ કે પોસ્ટમોર્ટમ સમયે રિલેટિવ અત્યંત દુઃખી હોય છે અને પોસ્ટમોર્ટમ પ્રક્રિયા 1.5 થી 2 કલાક ચાલતી હોય છે. આવા સમયે એમને માનસિક શાંતિ મળે અને એક પ્રાકૃતિક વાતાવરણ મળે અને એમનું દુઃખ થોડું ઘણું ઓછું કરી શકીએ એ ભાવથી આ સેવા અમે શરૂ કરી છે.